111મી કથા કરવી છે, બરાબર? એ રીતે મારાથી વધારે બોલાતો નથી. જો હંમેશા બોલાય નહીં, પણ હંમેશા માણસો પ્રયાસ કરે. જો જેવું બોલાય તેવું, પણ બોલશે તો જ આ કાર્ય અગાડી ચાલશે. એટલા માટે હંમેશા રાજેશભાઈને તો વિનંતી કરી છે, પણ તમારે પણ જો આ દુનિયાની અંદર ખાલી ભક્તિ કરે અને પછી માણસો બોલે ને, જો આ પ્રજાને કંઈક ને સ્કૂલની અંદર માસ્ટર જો કદાચ નહીં બોલે તો વિદ્યાર્થીઓ ભણી શકતા નથી. એટલે માસ્તરે બોલવું જ પડે. એટલા માટે તમે સાઈના બે માસ્તરો છે અને તમે એમ નહીં બોલે તો કોઈ ચાલી શકશે નહીં. એટલે હંમેશા, કારણ કે તો જ પ્રજાને એનું જ્ઞાન મળશે. પણ એ વસ્તુ સહજ રીતે તમારી અંદર ક્યારે આવી જશે? કારણ કે આજે બધા બેસેલા છે એ કોઈ પણ પારકો નથી. બધાની અંદર સાંઈ કે ભગવાન બિરાજમાન છે. એટલા માટે દ્રષ્ટિ, તકલીફો ત્યારે જ પડે કે દ્રષ્ટિમાં દોષ આવે, પણ દ્રષ્ટિ એવી કરી લેવાની કે બધા જીવોની અંદર ભગવાન છે. આ આંખમાં બધાની અંદર સાંઈને વસાવી લેવાનો. એટલા માટે જ અમે જ્યાં જઈએ ત્યાં એક ગીત હંમેશા ગાઈએ કે અખિયો મેં તું બસ જા, અખિયા મેં બંધ કર લો, અખિયો મેં તું બસ જા, અખિયા મેં બંધ કર લો,